ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. એઝ યુઝ્યુઅલ કાલે પણ અમારી રીલ આવી હતી ને બહુ સારો સપોર્ટ મળ્યો છે, તો એ બદલ થેન્ક યુ. એઝ વેલ એઝ અમારા સબસ્ક્રાઈબર પણ વધતા જાય છે રીલને લીધે, તો પણ થેન્ક યુ. અને બસ અત્યારે વાગી ગયા છે 2. ઓલમોસ્ટ કામ પતી ગયું છે, ખાલી એક જમવાનું કામ બાકી છે. એટલે હવે જમવાનું પતાવી લઈ. ધ્યાનાબેને જમી લીધું છે, મમ્મીએ ધ્યાનાને જમાડી દીધું છે. અને અહીંયા અમે અમારો જ વિડીયો જોઈએ છે. તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો જ હશે, એ અમારા વિડીયોનો જ આવે છે. તો ચાલો આપણે મળી લઈ બધાને, પછી બધું ગરમ કરી અને બેસી જાશું જમવા. કારણ કે ધ્યાનાબેને જમી લીધું છે, એટલે હું ને મમ્મી જો રીએ તો સાથે બેસી જાશું, નકર ટર્ન બાય ટર્ન બેસશું, બરાબર ને? ચલો મળીએ આપણે. અહીંયા બેસી ગયા છે ધ્યાનાબેન. ધ્યાના હાય કરો બેટા. ધ્યાના જો અમારો વિડીયો જોવે છે ને, એમાં સ્પેશિયલી એનો વિડીયો આવે છે એટલે છે ને એ જોવે છે એકી ધારો. જો ધ્યાના હાય કરો બેટા, હાય કરો મદીકો. ધ્યાના હાય કરો તો ધ્યાના. હા, એમાં એડ આવી ને એટલે એમ કે મને એમ કહે છે કે તું કર, પણ એડ આવી હોય તો બેટા એ કમ્પ્લીટ થાય પછી આપણે જોઈ શકીએ. ઓકે? અને તું મને હાય કરી દે ને પહેલાં. ધ્યાના હાય કરી દે ને બેટા. હાય. જો અત્યારે સ્વીટનો એક નાનો અમથો પીસ આપ્યો છે ને, તો ઈ જ કરે છે ને. બાકી એને દાળ ખાઈ લીધી અને રોટલી હારવાર હતી તો થોડી રોટલી ખાધી ને એવું બધું ફરતું ફરતું ખાધું, પણ એને જમી લીધું છે ફાઇનલી. બસ જો અમારા જમવાનો વારો છે, તો જો કંઈ જોતું કાંઈ નહીં હોય, બસ એને ઝાકરીઓ ખોલીને એમાંથી રોટલી બહાર કાઢવી હોય એટલે દૂર મૂકી દીધો ને એટલે કરે છે. ધ્યાનાને તો રોટી તો ઈટ કરી લીધી. ધ્યાના હવે કેમ રોટી જોઈ? નહીં જોતી ને રોટી ઈટ કરવી છે, કરવી છે. ફોન છે, લઈ ગયો ફોન કરો તો. અને અહીંયા જો મમ્મી છે ને બધું ગરમ કરવા લાગ્યા છે, કારણ કે હમણાં બેસવું છે જમવા. હે ને મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ચાલો જમવા બધા. હા જમવા. ધ્યાનાબેને જમી લીધું. ધ્યાનાબેને જમી લીધું ને એટલે અમે બેસી છીએ. જો અહીંયા છે અડદની દાળ વેલી બનાવી હોય ને એટલે થોડીક ઉકાળી હોય ને એટલે પાણી હોય બધું સોસાઈ ગયું હોય, એટલે જો અડદની દાળ છે. અહીંયા મમ્મીએ બનાવ્યું છે એમના માટે પાલકની સબ્જી, અને અહીંયા બની ગયું છે કોબીજની સબ્જી. એટલે જો અને રોટલી અને છાશ ને સલાડ ને એવું બધું તો એઝ યુઝ્યુઅલ હોય જ આપણે. એટલે આ બધું જમવાનું. દાળ ભાત રોજ જોઈએ. હા, દાળ ભાત જોઈએ. દાળ અલગ અલગ ભલે હોય, મગ ભાત હોય, દાળ પંચરત્ન હોય, અડદની હોય, તુવેર દાળ હોય, પણ રાઈસ જોઈએ જ રોજ અમારે. એટલે જો હવે જમવાની તૈયારી કરી છે. ધ્યાનાબેનનું તો પતાવી દીધું, મમ્મીએ જમાડી દીધી. એટલે હવે તો એને ટીવીનું ઓછું થઈ ગયું છે. બહાર જ અમારી જે ગેલેરીમાં તમે જોયું જ હશે, ઘણીવાર બતાવ્યું હોય કે ગેલેરીમાં જ બેઠી હોય, અને ગેલેરીમાં જ મમ્મી એને જમાડી દે. બહાર બધું જોતા જોતા કાઉ જોવે અને ડોક જોવે, અને સારું છે. એની હેબિટ ઓછી થઈ ગઈ ને, આમ તો એને હતી જ નહીં, પણ તોય હવે ત્યાં બેઠા બેઠા જમી લઈ વધારે સારું. જો હાલો હવે બેસી જાય જમવા. અને જમવાનું બાકી છે, જમવાનું બાકી છે, બાકી બધું પતી ગયું છે. ચાલો મળીએ પછી. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આજે બનાવવાનો પ્રોગ્રામ છે રવા ઢોસા. તો જો અહીંયા કુકરમાં ધ્યાનાની ખીચડી અને બટેટા બાફવા મૂકવાની તૈયારી કરી લીધી છે. અને આ બધું આજે તળવાનું છે. મઠિયા છે, ચોરાફળી છે, જ્યાં ધ્યાનાના ભૂંગળા છે, દાણા છે, પૌવા છે, અને પેલી જે સ્મોલ ભૂંગળી આવે ને એ અત્યારે મળી નથી એટલે એ નથી તળવાની. બાકી બધું તળવાનો કાર્યક્રમ ચાલુ કરી દઈ ત્યાં કુકર થઈ જાય ને ઢોસાનું કામ આગળ વધતું જાય ને બધું સાથે સાથે કરતા જશું. અને અહીંયા છે ધ્યાનાબેન અને મમ્મી. જો મમ્મીએ ધ્યાનાને નાસ્તો કરાવી દીધો, હે ને મમ્મી? ચીકુ શેક પીવાનો હતો, એ પી લીધો. શું ખાધું? ચીટું ખાધું. ચીકુ શેક પીધું ને? ચીટુ શેક પી લીધો. અને આ બધા જોઈ લ્યો, આ છે ને એના ફિયા લઈ આવ્યા છે ધ્યાનાના. આ ધ્યાનાનો ફોન છે. બધાએ પોતાનો જ ફોન યુઝ કરવાનો છે. આપણો ફોન જોવે ને એટલે લેવાનું કરે, એટલે એમ કે આ ધ્યાનાનો ફોન છે, હું એને કહી દીધું. જો હવે કેમ કરતા હતા બોટલ છે ને એમાંથી શિપ કરતા લર્ન કરે છે. ઓલમોસ્ટ આવડી જ ગયું છે. કા મમ્મી શિપ કરતા કરતી હોય છે, પણ એને મજા આવે છે એટલે કરે છે.
પાછો આજે મમ્મી રવા ઢોસાનો પ્રોગ્રામ કા આવો તે દિવસે ભાઈ વાત આવે ભાઈ વાત સારા બન્યા સારા હતા. ભાજી ને ઢોસા. ભાજી ઢોસા હમ. એટલે આજે એ પ્રોગ્રામ છે, સાથે સાથે મમરા શેકવાનો હા. પ્રોગ્રામ એ છે. હા બધું બધું સાથે સાથે હાલ્યા રાખે. બરાબર ને. અને અહીંયા મઠિયાની તર હા એકારે તેલ હા એકારે તેલ મુકાઈ જાય સવાર એટલે ટાઈમ નો અત્યારે હોય ટાઈમ હા હા એટલે અત્યારે કરી હવે લે. જો ત્યાંના બેનને મમ્મી હમણાં હેરકોમ કરી દેતા હતા અને પછી વોકર એનું અહીંયા રેડી જ છે જો એમાં ઈ આખા રસોડામાં ને હોલમાં હમણાં રાટા મારશે હમણાં અને અમે અમારું કામ કરશી. ઓની વાળી દો ને. ચાલો મળીએ પછી. ટાટા બાય કે તો બેને બાય. તો વાગી ગયા છે રાતના 11 અને બસ જો થોડીક વાર પહેલાં જ ઓફિસેથી આવ્યો અને સરસ મજાના મસ્ત મજાના આપણી માટે રેડી થાય છે રવાના ઢોસા. બરાબર છે, તો એ તમને દેખાડી દઈ. અને અંદર મમ્મી અને ધ્યાના વિડીયો કોલમાં વાત કરે છે અવુભાઈ અને ભાવિકા સાથે. બરાબર છે ને, અહીંયા બને છે મસ્ત મજાના રવાના ઢોસા, તો આપણે એ જોઈ લ્યો. આ બને છે ઢોસા. અહીંયા આ શું છે ભાજી ભાજી અને ઢોસા બે અલગ રાખ્યા છે. બરાબર છે, 11 વાગી ગયા છે. આજે થઈ ગયું ઓફિસેથી આવવામાં મોડું. બરાબર છે, રીલમાં અમે પહેલાં દેખાડતા હોય કે ચા ગરમના પ્રોબ્લેમ પણ એવું ન હોય, તો ખાલી મસ્તી મજાક માટે હોય. બરાબર છે, અહીંયા અમારે 11 વાગે રસોઈ હાલતી હોય કારણ કે ઓફિસનો ટાઈમ થોડોક એવો છે ને કામ હોય એટલે શું કરીએ. બરાબર ને, હાલો 1 by 1 રેડી થાય છે તો હું બેસી જાઉં ગરમા ગરમ ઢોસા ખાવા માટે. બરાબર ને, પછી આપણે વ્લોગને પાછો એન્ડ કરવા માટે આગળ વધારીશું. તો મળીએ આગળ વ્લોગમાં. જે એકવાર જોઈ લો મસ્ત મજાનો ઢોસો રવાનો છે એટલે નાનો રાખશી. અને આ છે આપણી ભાજી. તો ચાલો હવે વ્લોગનો આપણે એન્ડ કરીએ. મસ્ત મજાનું જમી લીધું, થોડીક વાર બેઠા હતા ટીવી જોતા હતા તારક મહેતા. કીધું હાલો સાથે સાથે વ્લોગનો એન્ડ બી કરી દઈ. મમ્મી ઈમાન ધ્યાના ત્રણેય રૂમમાં છે, ધ્યાના બેનને સુવડાવે છે, કપડાં બદલાવે છે. હવે એ સૂઈ જશે કારણ કે હવે થાકી ગઈ છે. બરાબર છે, કારણ કે આખો દી સાયકલ ને પેલું વોકર ને લઈ લઈને દોડાદોડી કરતી એટલે થાકી જાય, કેપેસિટી પૂરી થઈ ગઈ એની. એટલે એ કચકચ કરતી હતી, કીધું એને હવે સુવડાવી દો. પછી આપણે હવે ધીરે ધીરે 12 વાગવાની નજીક આવી આપણે સૂઈ જાય. બરાબર છે, તો મળીએ નવા વ્લોગમાં. આપણો વ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.